પહેલા કહ્યું સર્વદા શબ્દ. સર્વદા શબ્દ ક્યારે ઉપયોગ થાય? અલગ અલગ આચાર્યો ટીકા કરી. એક આચાર્ય સર્વદા શબ્દનો ઉપયોગ કરતા કહ્યું કે સર્વદા એટલે એને કહેવાય કે એવી ઠાકોરજીની સેવા, એવી સેવા કે જેમાં કાળ પણ બાધક રૂપ ન બને, જેમાં કાળ પણ બાધક ન બને એને કહેવાય ભગવત સેવા. કાળ એટલે આપણે લૌકિક કાર્ય કરીએ, લગ્ન ઇત્યાદિ, તેમાં મુહૂર્ત કઢાઈએ. હવે સત્સંગમાં આવવાનું હોય કે ઠાકોરજીની સેવા કરવાની હોય કે ઠાકોરજી પુષ્ટાવાના હોય, એમાં શું મુહૂર્ત જોવાના હોય? મુહૂર્ત એટલે કોને કહેવાય? મુહૂર્ત એટલે કાળનું મૂળ. મૂળ એટલે કહીને આપણે માણસનું મૂળ હોય ને, માણસ ઉદાસ બેઠો તો આપણે કહીએ મૂળમાં નથી, અને મૂળમાં નથી તો સારી વસ્તુ પણ કહેવી હોય અને માણસ મૂળમાં ન હોય તો શું કહીએ આપણે? જ્યારે મૂળમાં હશે ત્યારે વાત કરીશું. એટલે આપણે કહીએ ને મુહૂર્ત કાઢવું. તો મુહૂર્ત એટલે શું? મુહૂર્ત એટલે કાળનું મૂળ, કે આ સમયે આ કાળ સારા મૂળમાં હશે અને એ ટાઈમે સારી વાત કરો તો માની લેશે. તો એમ જે પણ લૌકિક પ્રવૃત્તિ કરીએ, લૌકિક કાર્ય કરીએ, તો એમાં આપણે મુહૂર્ત કાઢીએ. પણ ભગવત સેવા કરવાની હોય કે ઠાકોરજીની સેવામાં પહોંચવાનું હોય તો શું એના માટે ચોઘડિયા જવાના હોય? આપણી ત્યાં ભક્તો કહે કે મિલે ગોપાલ સોઈ દિન નીકો. જે ઘડીએ આપણા મનમાં ઠાકોરજીને મળવાનો વિચાર આવે, જે ઘડીએ સત્સંગમાં જવાનો વિચાર આવે, જે ઘડીએ ઠાકોરજીની ટહેલમાં પહોંચવાનો વિચાર આવે, એ ઘડીને, એ પલને જીવનની સૌથી મોટી મૂડી માનજો. માટે ભગવત સેવા માટે સર્વદા શબ્દનો ઉપયોગ કર્યો. સર્વદા એટલે ભગવત સેવામાં જ્યારે પહોંચવાનું મન થાય, ઠાકોરજીનું નામ લેવાનું મન થાય, ઠાકોરજીની ટહેલમાં જવાનું મન થાય, ત્યારે એમાં મુહૂર્ત જોવાના ન હોય, એમાં કાળ જોવાનું ન હોય, અને કાળ પ્રભુની સેવામાં બાધક પણ બનતું નથી. માટે કહી દીધું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. એટલા માટે કહી દીધું કે જેની અંદર કાળ પણ બાધક ન બને એ ભગવત સેવા કહેવાય. અને કાળ પણ બાધક ન બને, ઘણા કહે કે સેવા કરીએ તો ક્યાં સેવા થાય, ક્યારે કરીએ? અમારે તો બાળકોને સવારે વહેલા વહેલા જવાનું હોય અને આ ટાઈમે ઠાકોરજીની સેવા પહોંચીએ, ત્યાં ઘરવાળા ઓફિસે જવાના હોય, એ બૂમ પાડતા હોય, બાળકો બૂમ પાડતા હોય, આપણે કહીએ ના ઠાકોરજીની સેવા કરું પછી ત્યાં આવીશ. અને એવો માહોલ ઘરમાં બનાવી દઈએ કે એવી સેવા આપણે કરીએ કે અહીંયા ઘરના બાળકો બૂમ પાડતા હોય, ઘરવાળો બૂમ પાડતો હોય કે ના ઠાકોરજીની સેવાની આજ્ઞા કરી છે તો સેવા કર્યા વિના મારે કેમ ઉઠાય? અને એવી દશા થઈ જાય કે પોતે તો સેવા પહોંચે અને ઘરના બધા સેવાથી વિમુખ થઈ જાય. અને એવું જ થાય છે. ઠાકોરજીની સેવા કરતા કરતા એવો માહોલ આપણે બનાવી દઈએ છીએ કે ઘરના બીજા બધા વિમુખ થઈ જાય. માટે મહાપ્રભુજી કહે કે સર્વદા સેવા ગમે ત્યારે કરી શકો. એવું જરૂરી નહીં કે સવારે 8 વાગે ઉઠીને જ કરવી, કે જ્યાં ઘરમાં કલહ ચાલતો હોય, ગુંગાટ ચાલતો હોય. થોડી રાહ જુઓ, બાળકો સ્કૂલ જતા રહે, ઘરવાળો ઓફિસ જતો રહે, પછી તમને રોકવાવાળું કોણ છે? પછી ટોકવાવાળું કોણ છે? પછી તમે જ મારા ઠાકોરજી. જેટલો આનંદ કરવો કરો. પણ આપણે એવી દશા કરી રહીએ છીએ કે ના ઠાકોરજીની સેવા એટલે સવારે 7, 8 મંદિરના ટાઈમ પ્રમાણે, ત્યાં 7 વાગે મંગળા થાય એટલે આપણે 7:30, 8 વાગે તો કરવા જ પડે ને. આટલું બહુ ઠાકોરજીને કરાય? મહાપ્રભુજી કહે સર્વદા શબ્દ. સર્વદા એટલે ઠાકોરજીની સેવામાં કાળ નિયામક નથી. જે સમય તમે તમારા મનને આનંદમાં રાખી શકો અને જે સમય તમે ઠાકોરજીથી જોડાઈ શકો એવો સમય પ્રભુની સેવાનો રાખો. બાકી એવો કલહ ઘરમાં થતો હોય, સૌથી વધારે કલહ હું કહું ને ઠાકોરજીની સેવામાં બેઠા હોય ત્યારે થતો હોય. કારણ કે એવો આગ્રહ કે ના અમારે તો આ ટાઈમે સેવા કરવાની, આ ટાઈમે સેવા કરવાની. અહીંયા ઘરના લોકો બૂમ પાડે, અહીંયા બાળકો બૂમ પાડે, અને બાળકોને પણ થઈ જાય સેવામાં બેસે છે ને ત્યારથી અમારું ધ્યાન રાખતી નથી, અને ઘરવાળાને પણ લાગે કે આ મળી ગયા છે ત્યારથી મને પૂછતી નથી. અને એ જ દશા થાય છે કે પોતે તો સન્મુખ થાય અને ઘરના બીજા બધાને વિમુખ કરી નાખે. માટે સૌથી પહેલી વસ્તુ સાચવવાની કે સર્વદા એટલે પુષ્ટિ માર્ગમાં કાળ નિયામક નથી. તમે ઘરવાળાઓને મોકલીને, તમે બાળકોને મોકલીને અને પછી પણ ઠાકોરજીની સેવા કરી શકો છો. જે સમય તમને અનુકૂળ હોય, હા એ બરાબર છે કે રોજ એક સમય રાખવો. જે સમય આપણે ઠાકોરજીનો ક્રમ પહોંચીએ, આપણા પ્રભુને પણ એનો આદત પડે, પ્રભુ પણ એ સમયે ટેવાઈ જાય. એટલા માટે
પણ એવો સમય રાખવો કે જેથી સૌથી પહેલા ઘરમાં કલહ ન થાય. કારણ કે આપણી ભગવત સેવાથી યદિ એક જીને પણ ઠાકોરજીની સેવા માટે કે પુષ્ટિ માર્ગ માટે અભાવ આવે તો એનો દોષ એમના ઉપર ને એનો દોષ આપણા ઉપર છે. જે સમજતો ન હોય એને દોષ ન લાગે, જે જાણતો હોય છતાં કરે એને અપરાધ લાગે. પણ સૌથી પહેલા આની અંદર વાત બતાવી કે ઘરનું વાતાવરણ એવી બનાવો કે તમે સેવા હંમેશા કરી શકો. અને હંમેશા સેવા કરવી છે તો એનું સૌથી પહેલું મૂળ એ કે સૌથી પહેલા ઘરના લોકોને અનુકૂળ કરો. ઘરના લોકોને ઠાકોરજીની સેવા માટે ભાવ જગાવો. ઘરના લોકોને એટલું તો કહો કે બહાર આવીને દંડવત કરો. પણ જ્યાં જરાક બાળકો આગો જા ને જ્યાં 15-20 વર્ષનું થાય પછી પાછા અમારી પાસે આવે કે જે બાળકો આવતા નથી. નાનપણથી બેસાડ્યા હતા, નાનપણથી પાસે બેસીને સેવા જોતા કર્યા હતા, ઠાકોરજીના દર્શન કરવાની ટેવ પાડી હતી, નાનપણથી આગો કર્યો અને આગો કરતા કરતા એટલો આગો થઈ ગયો પાછા બધું પોતે બગાડે ને દોષના ટોપલા આવે ગુરુજનોના માથે. આપ કઈ કહો કે બાળકો વિમુખ થાય, સન્મુખ થાય. અરે સૌથી પહેલા ઘરનું વાતાવરણ એવું બનાવો કે આપણા ઘરના લોકોને ઠાકોરજીની સેવા માટે ભાવ વધે, ભાવ જાગે. બાળકો પ્રભુની સેવામાં નિર્ભીક થઈને બેસતા થાય. બોલે બાળકો માનતા નથી તો શું કરીએ? હું હંમેશા કહેતો હોઉં કે બાળકોને ઉપદેશ ન કરો, બાળકોને ઠાકોરજીની સેવામાં આવવાનું ન કહો. ખાલી તમે ભગવત સેવા કરતા થયા અને તમારી અંદર શું પરિવર્તન આવ્યું એ પરિવર્તન તમે એમને બતાવો. અને આ જગતની અંદર માણસને જ્યાંમાં એનો ફાયદો દેખાતો હોય એ વસ્તુ કર્યા વિના રહેશે જ નહીં. આ તકલીફ એવી છે કે કોઈ દવા તમે 25 વર્ષથી લેતા હો પણ તમને જરાય ફરક ન પડ્યો હોય, હવે એ દવા તમે બીજા કોઈને રેકમેન્ડ કરો તો લેશે? શું કહેશે? તમે 25 વર્ષથી લો છો, તમને કઈ ફરક નથી પડ્યો, તમને શું પડશે? અને તમે આટલા વર્ષોથી ભગવત સેવા કરતા હો અને ઘરના બાળકોને કહો તમે પણ આવો, અને બાળકો પણ જો 25 વર્ષથી ઠાકોરજીની સેવા કરે છે, સ્વભાવ સુધરો તો દૂર બગડ્યો જ છે. પેલા ગુસ્સો ઓછો કરતા હતા, હવે વધારે કરવા લાગ્યા છે. પેલા અમને ઓછું વળતા હતા, હવે વધારે વળવા લાગ્યા છે. આવું જુએ તો બાળકો માનશે, ઠાકોરજી તેમાં આવશે, સન્મુખ થશે. સૌથી પહેલી વસ્તુ ઘરમાં ઠાકોરજીનું સ્થાન અને ભગવત સેવાનો સમય એવો રાખો કે કોઈને પણ નડતર રૂપ ન થાય. આપણી ભગવત સેવા જ્યારે કોઈને નડતર રૂપ થવા લાગે ત્યારે માનવું કે આપણા પ્રભુને શ્રમ પડી રહ્યો છે. ભલે ક્રમ થોડો ઓછો કરવો પડે તો ઓછો કરજો. હંમેશા કહું છું, શ્રી મહાપ્રભુજી ક્યારે પણ કોઈ વસ્તુ થોપતા નથી. જે ક્રમ હવેલીમાં હોય એ ક્રમ આપણા ઘરમાં ન થઈ શકે. આપણા ઘરમાં આપણી વ્યવસ્થા પ્રમાણે, આપણી પરિસ્થિતિ પ્રમાણે અને આપણા ઘરની અનુકૂળતા પ્રમાણે જેવો ક્રમ અને જેટલી વ્યવસ્થા નભે એવું રાખીને આપણો ક્રમ કરવો કે જેથી આવનારી પેઢીને પણ એમાં પ્રીતિ વધે અને આગળ કરતા થાય. મારે સૌથી પહેલી વસ્તુ જ્યારે અહીંયા કહીશ સર્વદા માટે એમ કહ્યું કે આમાં કાળ નિયામક નથી, કાળ બાધક નથી. તમે ક્યાં રહી રહ્યા છો બાધક નથી. માટે ઠાકોરજીની સેવા ક્યારે કરવી એ તમે ગમે ત્યારે તમને જે અનુકૂળ સમય હોય એ અનુકૂળ સમય તમે રાખીને એવો ટાઈમ રાખી શકો કે ઘરના કોઈને તમને એ ના થાય અને તમે પોતાનું 100% ઠાકોરજીને આપી શકો. બીજી વસ્તુ, ઠાકોરજીને સેવા ક્યાં રાખવી, ઠાકોરજીને ક્યાં પધરાવા. જો આપણે આપણા ઘરમાં ઠાકોરજીને ક્યાં પધરાઈએ છીએ એને આધારે આપણા જીવનમાં પ્રભુનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણને ખબર પડે. ઠાકોરજીને ક્યાં પધરાઈએ છીએ આપણે, આપણા ઘરમાં આપણે મુખ્ય કે પ્રભુ મુખ્ય, આ આપણું ઘર કે આ પ્રભુનું ઘર, આ આપણું બધું કે આ પ્રભુનું બધું. આપણે ઠાકોરજીને ક્યાં પધરાઈએ, ઘરમાં કઈ જગ્યાએ પધરાયા એને આધારે નક્કી થાય કે ઠાકોરજીની ઇમ્પોર્ટન્સ આપણા ઘરમાં અને આપણા જીવનમાં શું છે. ઘણી વાર શું થાય, ઘર મોટા થતા જાય ત્યાં ઠાકોરજીની જગ્યા નાની થતી જાય. પેલા 2 કે 3 રૂમનો ફ્લેટ હતો ત્યારે ઠાકોરજી માટે અલગ રૂમ હતું. હવે મોટો ઘર થયો તો ઠાકોરજી માટે નાનું, અને જ્યાં મોટો બંગલો આવ્યો તો ઠાકોરની જગ્યા સીડીઓની નીચે. એટલા માટે સૌથી પહેલા ઠાકોરજીની સેવા ક્યારે કરવી, ઠાકોરજીને ક્યાં પધરાવા. ઠાકોરજી ઘણા કહે કે અમે બહાર ગામ જતા હોઈએ, અમે પરદેશ જઈએ,
વિદેશમાં હોય તો ઠાકોરજી ત્યાં બિરાજે કે ન બિરાજે, તો હંમેશા કહેતું હોઉં કે જ્યાં જ્યાં વૈષ્ણવ વસે છે, જે વૈષ્ણવના માથે શ્રી મહાપ્રભુજી ઠાકોરજી પધરાયા છે અને જેના જેના ઘરમાં વલ્લભની રીત, વલ્લભની પ્રણાલિકા ચાલે છે, એ ઘર એ વૈષ્ણવનું નહીં, એ ઘર વલ્લભનું ઘર કહેવાય. અને પ્રભુ કે મને બીજે ક્યાંય ન ગમે, પણ રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. એ પ્રભુ બીજે ક્યાંય હોય કે ન હોય, પણ જેના ઘરમાં શ્રી વલ્લભની પ્રણાલિકા પ્રમાણે સેવા ચાલે છે, એના ઘરમાં ઠાકોરજી નિત્ય વિરાજમાન છે. પછી એ ગમે તે દેશમાં કેમ ન હોય, ગમે તે જગ્યાએ કેમ ન હોય. આપણે ત્યાં પ્રમાણ છે, કાબુલમાં માધવદાસને શ્રીનાથજી બાબા દર્શન આપતા, કાબુલમાં જઈને દર્શન આપતા, અને પેલા વૈષ્ણવ કહે કે અમને દર્શન અહીંયા રોજ આપે છે. આશ્ચર્ય થયું કે આજે શ્રીનાથજી બાબા કયા વસ્ત્ર શૃંગાર ધરાયા છે, અને એમને જેવું વર્ણન કર્યું, તિથિ અને તારીખ લખી, એ દિવસે આવીને જ્યારે પૂછ્યું કે આ દિવસે ઠાકોરજીને કેવા વસ્ત્ર શૃંગાર હતા, ત્યારે સાંભળ્યું કે જેવા માધવદાસે વર્ણન કર્યા એવા જ વસ્ત્ર અને શૃંગાર શ્રીનાથજી બાબા ધરાયા હતા. એ શું બતાવે છે? સર્વદા. સર્વદા એટલે જેમાં દૂરી પણ નથી અને જેમાં દેરી પણ નથી. સર્વદા એટલે કે હંમેશા, સર્વદા એટલે કે કોઈ પણ કાલે, સર્વદા એટલે જેમાં કાળ નિયામક ન થાય,